નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સમગ્ર ભારત યાત્રા પર નીકળેલા બિહારના નવયુવાનો ભરૂચ જિલ્લામાં પહોંચતા તેમનું ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સમગ્ર ભારત યાત્રા પર નીકળેલા બિહારના નવયુવાનો ભરૂચ જિલ્લામાં પહોંચતા તેમનું ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બિહારના સાયકલિસ્ટ કૃષ્ણા કુમાર યાદવ અને રવિરંજન કુમાર યાદવ 20 જાન્યુઆરી 2025ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા દરમિયાન તેઓ 9 રાજ્યોમાં આશરે 12,500 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા કાપશે. ભરૂચ જિલ્લામાં પહોંચતા તેમણે સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન સાયકલિસ્ટોએ પોતાની યાત્રાનો હેતુ જણાવતા કહ્યું હતું કે આજની યુવા પેઢી વ્યસનથી દૂર રહી સાયકલિંગ, રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં સમયનો સકારાત્મક ઉપયોગ કરે અને સ્વસ્થ તથા તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે માટે આ યાત્રા હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત બાદ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોની સાયકલ યાત્રા પૂર્ણ કરી આ અભિયાન 2027 સુધીમાં પૂર્ણ કરવાનો સંકલ્પ રાખ્યો છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે ભરૂચ જિલ્લામાં 2 સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ. હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે. કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ જે છે સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે. તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ. ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करे, देश के लिए मेडल लाए. खेल कूद से ज़्यादा जुड़े. आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं. यही टारगेट है मेरा. मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है. सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है. शायद ये जो है ना हानिकारक है. प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहें. થેન્ક યુ. થેન્ક યુ.